નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમેઝિંગ યુટ્યુબ ચેનલમાં. નમસ્કાર મિત્રો, જય દ્વારિકાધીશ. દ્વારકા આહિરાણી મહારાજ દરમિયાન આહિર સમાજના નાનામાં નાના બાળકથી લઈ અને આહિર સમાજના વડીલ બુજુર્ગ સુધી તમામે ભગવાન શ્રી કૃષ્ણ તરફથી દેવી શક્તિ પરત મળે એ માટેનો એક આંતરનાદ કર્યો હતો. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ મહારાષ્ટ્ર બાદ આહિર સમાજને દેવી શક્તિ પરત મળી હશે ખરી? મારું માનવું એવું છે કે આ 100% મહારાષ્ટ્ર બાદ આ દેવી શક્તિ પરત મળી છે. કારણ કે દેવી શક્તિને નજરે જોઈ ન શકાય, દેવી શક્તિને નજરે નિહાળી ન શકાય, દેવી શક્તિની તો માત્ર ને માત્ર અનુભૂતિ જ કરી શકાય. અને આ મહારાષ્ટ્ર બાદ મેં અને તમે જે એક દેવી શક્તિ સ્વરૂપે જે ઉર્જાની અનુભૂતિ કરી છે એ ઉર્જા કઈ છે? આહિરાણી મહારાષ્ટ્ર બાદ જે આહિર સમાજના એક નાનામાં નાના બાળકથી લઈ અને એક વડીલ બુજુર્ગ સુધી જે એક હકારાત્મક ઉર્જાનો ઉદ્ભવ થયો છે, એક હકારાત્મક ભાવનો જે ઉદય થયો છે, આ ઉર્જા એટલે શું? આ ઉર્જા બીજું કાંઈ નથી, આ ભગવાન શ્રી કૃષ્ણ તરફથી મળેલી દેવી શક્તિ જ છે. દ્વારકા આહિરાણી મહારાષ્ટ્ર બાદ જે તમને ને મને અંદરથી જે ગર્વની અનુભૂતિ થાય છે, દેશી ભાષામાં કહીએ તો સારું લાગે છે, મજા આવે છે, પોરહ ચડે છે, આ શું છે? આ બીજું કાંઈ નથી, આ ભગવાન શ્રી કૃષ્ણ તરફથી આહિરોને મળેલી દેવી શક્તિ છે. દ્વારકા આહિરાણી મહારાષ્ટ્ર બાદ આહિર સમાજના એક નાનામાં નાના બાળકથી લઈ અને એક વડીલ બુજુર્ગ સુધી તમામના મોઢા ઉપર સ્મિત રેલાયું છે. આ ઉર્જા કઈ છે? આ ઉર્જા બીજી કોઈ નથી, આ ઉર્જા ભગવાન શ્રી કૃષ્ણએ આપેલી દેવી શક્તિ જ છે. આ મહારાષ્ટ્ર બાદ સમગ્ર જગતના લોકો, સમગ્ર જગતની તમામ જનતાએ આહિર સમાજ પ્રત્યે જે હકારાત્મક ઉર્જાનો ભાવ પેદા કર્યો છે, આ ઉર્જા શું છે? આ ઉર્જા બીજું કાંઈ નથી, ભગવાન શ્રી કૃષ્ણ કાળિયા ઠાકોરે આહિર સમાજને આપેલી દેવી શક્તિ જ છે. તો આ દેવી શક્તિને આપણે બધા ઓળખીએ અને ભગવાન શ્રી કૃષ્ણએ આપેલી આ દેવી શક્તિ આવનારા સમયમાં આપણે સમાજના કલ્યાણ માટે અને સમગ્ર જગતના કલ્યાણ માટે વાપરી શકીએ એવી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના સાથે પ્રવીણ રામના આપ સૌને જય દ્વારિકાધીશ.